શેનું આ બધું સેલિબ્રેશન કરો છો? કઈ નવીન કામ કર્યું છે? નવીન કામ ચાલુ થવાનું હે, બોલો. શું હે કામ નવીન? આજથી આઈપીએલ ચાલુ થવાનું હે. હવે એથી ના બેહો ને કા નકરા ગોકીર થયા હો. જી કરવાનું ઈ કરાય. ઈ કોઈ તમારો બાપ તમને રોટલા નહીં દઈ જાય. હે પણ એ એવી ક્યાં વાત છે રોટલા દેવાની? ઈ મેચ જોવાનો તો માણાને શોખ હોવો જોઈએ. એ તમને ખબર છે? શું નકરા ગામમાં સેલિબ્રેશન કરો હો. હા કાલ હવારે તમને કોક ધરવી દે હે. કા સેના ધરવી સેના દે? માણાને શું થાય? શું થાય? કે આ કઈક હશે મોટા હોદેગાર અને કઈક ધરાવતા હશો તમે. ગાયના હેરાન થાહો. કાંઈ એવું ન હોય. હવે મેચ જોવાના તો બધાયને શોખ હોય. આ પાનની દુકાને આટલા જણ મેચ જોતા હોય તો ઈ કઈ કરતા હોય તો જ જોતો હોય. માણાને જોવું ન ગમતું હોય. ઈવડે કોઈ જો આ પાનની દુકાન બેઠા કેટલા જણા બેઠા છે? હા તો શું થઈ ગયું? કોઈ આવી તમારા મા દીકરા ઘોઈને કોઈ રાડું નાખે છે? જોઈ લ્યો જરાક, ખાલી જોવે અનુભવ. પણ ઈ જણ હે તો રાડું ન નાખે. હું બાયડી હું તો હું રાડું નાખું. તેમાં શું થઈ ગયું? હવે બે ને હેઠી દીમાં રાડું પડે તો એમ નથી મારતું રાડું. ઓલું મ્યુઝિક નથી વાગતું ઈ વગાડ્યું. તારા બાપે બુસ્કોટ ફાટે મરી ગયા. મેસ વાહે મારો આયા બગલમાં બુસ્કોટ ફાડ નાખ્યો. તો બદલાવી નાખો જાઓ. નથી બદલાવો. એ બદલાવો ભૂંડા લગડાવો બધે આમ આમ. ભલે ભૂંડા લગડાવી અમે હો. બોલતા નથી આવડતું. ભૂંડા લગડાવો એમ કેવાય. ભૂંડા લગાડી. ઈ મારે બીજી લપ ન સાંભળવી. અમારે બે મા દીકરાને મેચ જોતા જોતા ખાવા જોહે. એટલે તમે વેફરું બિસ્કિટ ને બધુંય નાસ્તો લેતા આવો જાઓ. કાઈ વાંધો નહીં. અમે ખાલી એમને મૂંગા મેચ નહીં જોઈ. શાંતિથી જોવાનો છે. આવો રાયડો નાખીને દેકારો કરવા નથી. મને નથી ગમતું. જો ઈ અમારે તો 6 લાગશે ને એટલે અમે રાડું નાખશું. હે હા. અને આપણું ગુજરાત ટાઇટન જીતશે ને એટલે ફટાકડા ફોડવા હે આખા ગામમાં. તો તમે અત્યારે ભજીયા કરી નાખો. વેસતા ફટાકે નથી લેવો. ઘરના જ ફટાકિયા ફોડજો. એમ કરો. જાવ ને હવે શરમ નથી આવતી. હે ઈ કરો લ્યો. ઝીણકાને ખવડાવી દ્યો. ભજીયાના ગોટા ખારો નાખજો જાજો. એટલે ફટાકે જોરદાર ના ફૂટે. એવું નો કેવાય. તમને શરમ આવી જોઈએ. તઈ આવો શું કામ? ધુવાણો કરવાનો શોખ છે. આ ઘરનો એમને ફૂટતું હોય તો બહારથી શું કામ લેવું જોઈએ? હે કઈ એટલે દાંત કાઢે વેચલીના પેટના. તારો બાપો શરમ વગરનો લોભણો હે. પૈસા નથી વાપરવા ને એટલે આપણને બેન આવા આઈડિયા બતાવે. હા આઈડિયા બધો 2 રૂપિયા બચે અને ઓલું પેટનું પેટાઈ ભરાય અને ફટાકે ફૂટે. બે વાત એને તમને હરખ થઈ જાય. ના અને મારે ખોટો કરશો નહીં. ના મારે એવું ભૂંડું નથી લાગવું. તમે જાઓ. એ હારું નાસ્તો લઈ આવું ને. હા હાલો જાઓ. તમે ઘરમાં હોય રાયડું ન નાખતો. એવી સલાહ ન દેવી અમને. હાલો જાવ. નકરું લે ટાઈટન હારું કરજો. સેલિબ્રેશન નો ફોન આવ્યો. હા સાહેબ. હા હું આ ગામમાં જ આવ્યો હું. અરે તેજ ઇન્સ્પેક્ટર જ્યાં હોય ને ત્યાં કોઈ બુકી આટાઈ ન મારી હગે. અરે તમે ટેન્શન લ્યો માં. અરે હું ને અહીંયા કોઈ સટો બટો ન રમી હગે. તમે ટેન્શન લ્યો માં. કોઈ રમશે ને તો એનું પકડી લઈશ. હા 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 ઓકે. એ ભાઈ કા ભાઈ હારું. તમે આ ગામના જ છો ને? હા તમે? હું આ બાજુના ગામનો હું. તો અમારા ગામમાં શું આવ્યા હો? એ મારે ટીવી વેચવાનો ધંધો હે. હા તો મેં કીધું આઈપીએલ ની સીઝન આલે હે ને. હા તો બધાને ટીવી ની જરૂર હોય. અરે હું તમને વાત કરું. શું? અમારા ગામમાં તો મેચના એટલા શોખીન કે ખાવા ન જાય. જેદી મેચ હોય ને તેદી ખાવા ન જાય. કોઈની ઘરવાળીને બોલાવે નહીં, છોકરાઓને ન બોલાવે અને નકરું ટીવી માં મોઢું રાખીને બેઠા રહીએ. અને ઈ વાત તો ગામની એક બાજુ, પણ મારી ઘરવાળી મેચ ની એટલી શોખીન, એની વાત પૂછવામાં મને જવાબ ન દે, મને તાણે રાંધીને ન દે, મને એમ કહી દે બહાર ખાઈ લેજો, આજ નહીં રહી જાય. પણ તમે એક ભૂલ ખોટી કરી. શું? તમે ઘરે ટીવી દેવા નીકળ્યા છો ને? મેં ટીવી લીધું ને 1.5 મહિનો થયો. 36 ઇંચ નું ટીવી લીધું હે, અસલ દેખાય ને એવું. એટલે મારી ઘર નો જતા દેવા. આ જેટલો ભોળો લાગે ને એટલો હે નહીં. અને ઘરવાળી નું કેતો તો
નક્કી ઈ મોટી સટાડી લાગે. મારે નજર તો રાખવી જ જોઈએ આના ઘર ઉપર. અરે મમ્મી મમ્મી શું ઝીણકા જો આ શું ચીઠી બનાવી નામ છે હે આમાં ટીમ ના નામ છે હા આમાં ખેલાડી ના નામ છે હા ભાઈ આપણે બે શરત મારશું શું જો આમાં દિલ્હી રાજસ્થાન ગુજરાત પંજાબ એમાં ઈ આમાં જાડેજા ધોની કોહલી એમાં બધા એના નામ છે હા તો આપણે બે આમાંથી ખેંચીને રમવાનું ને હા બરાબર આપણે હે ને સાંજે મેચ ચાલુ થાય ને ત્યારે ચીઠી ખેંચશું આ પાક્કું. પણ હું તને શું કહું છું આ તારો બાપ છે ને હા. ઈ આપણને હક લેવા નહીં દે હા. નહીં આપણી યારે મેચ જોવે હા. કે નહીં આપણને જોવા દે હા. અને આપણને હેરાન કરશે નહીં નોખું હા મમ્મી એટલે એક કામ કરી હા. આપણે હે ને તાર માસા માસીને બોલાવી લે હા બોલાવી લો મમ્મી હો હા. એટલે હે ને તાર માસા માસી ની સામે સીધા હાલશે હા હા સમજી ગયો તું હા. ઈ લોકો આપણી આરોઆર જોહે મેચ બાકી આ તો સમજશે જ નહીં અને આપણે અહીં ખંડેરી સ્ટેડિયમમાં મેચ હોય ને એટલે આપણે છે ને જોવા જવાનું જ છે હા હા મમ્મી જાવું છે દુનિયા એની વાત થઈ જાય કે ગમે એટલી ટિકિટ હોય ને તો આપણે બેને તો પહોંચી જ જવાનું ત્યાં જોવાની કેવી મજા આવે હા જા તું મોબાઈલ લેતો આવ હા. અને તાર માસાને ફોન લગાડ કે અહીંયા આવો એમ દયા એ હા મારું લેપટોપ આપજો ને પ્લીઝ. એ આપો હેલો. નો 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 નોટ એટ ઓલ. નહીં, આ વખતે હું દુબઈ જ જવાનો છું. અરે ભાઈ, ઇન્ડિયામાં એટલું બધું રિસ્ક છે આજકાલ. અરે પોલીસે અમારે ત્યાં 50 બુકીઓને અંદર કરી દીધા છે. ના ના, બિલકુલ ધંધો થાય એવું છે જ નહીં. હું તો દુબઈ જ જાઉં છું. ઓકે. આ લેપટોપ તે તમે ક્યાં જવાના? દુબઈ. તો પણ મારે આવું છો, હું એકલી નથી રહેવાની ના. પ્લીઝ તમારી વાત સમજવાની કોશિશ કર. મારો ધંધો શેનો છે? બુકીનો. હા ઓકે. હા હવે બુકીનો ધંધો કરવા માટે હું ત્યાં જાઉં છું, કે ફરવા નથી જતો. પણ હું ફરીશ, તમે ધંધો કરજો. મારી વાત સાંભળ. હા. ત્યાં ન કરે નારાયણ ને કઈ થાય, પોલીસ ને કઈ લફડા થાય તો કારણ વગરનું તારે પણ મારી જોડે જેલમાં આવવું પડે ને. પણ ના, હું એકલી નથી રહેવાની ના. અરે પણ તું સમજ તો ખરી, હું તને કેમ લઈ જઈશ? એમાં તો દહીલી માસી લખ્યું છે હાલે માસાને કર્યો ફોન હાલે પણ એટલા બધા દિવસ મારે એકલીને શું કરવું? હાલે હાલે, તારી બેનનો ફોન છે. હેલો, એ હાલો હા બોલ બોલ કૃષ્ણા. એ હું તને શું કહું છું હા બોલ ને. જો આજથી આઈપીએલ ચાલુ થાય છે હા એટલે છે ને તમે બે અહીં આવતા રહ્યો. અમને બે મારા દીકરાને તમારા વગર ન ગમે. મેચ ચાલુ થાય ને એટલે મારી બેન ને બનેવી મને યાદ આવી જ જાય. હાશ, આ તો છે ને ઓલું કે ને કે જોતું તું ને વૈદ્ય કીધું એના જેવું થયું. એવું હે? હા તો તું આજે જ આવી જા. હાલ સાંજે 7 વાગ્યાનો મેચ. હમણાં જો 2 કલાકમાં આવો. આ ક્યારના દુબઈ દુબઈ કરે છે, એને અહીંયા લઈ આવું છું. હવે એને યા નથી ગુડવા, આ ગુડિયાઓને ઘરે. હા લઈ આવું હાલ મૂકું ફોન હાલ. શું કહે છે તમારા બેન શ્રી? એ અહીંયા બોલાવે ગામડે આપણને. અરે યાર, મારી ધંધાની સિઝન ચાલુ થાય છે. દુબઈ જાઉં છું, ગામડા જઈને હું શું કરીશ? મારી વાત સાંભળો, હમ. હું શું કહું, તમે દુબઈ જાઓ હે, ત્યાંય પોલીસની બીક તો ખરી ને. હવે મારી બેન રે નાનકડા ગામડામાં, ત્યાં ખોબા જેવા ગામડામાં કોઈ પોલીસ ન આવે. અને તમે છે ને આ તમારો બુકીનો બિઝનેસ કરી શકો અને આપણે હારે રહી શકીને. મારી બેન ને એમ થાય કે બે આવ્યા. ઓહ યા, હા વેરી ઇન્ટેલિજન્ટ. તો ચાલો 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 ચાલો. તીરકા આવે હે? આવે માસા આવે જ છે. કોણ આવે છે માસા માસા ને માસી. એનું આયા શું કામ છે કા તો તમારું અહીં શું કામ છે? હું તો તારો વાર છો આ તો ઈ મારી બેન બને. વાર છે હે તારી બેન નો વાર છે ને તો એને એની ઘરે રહેવાનું આયા શું બધાને ફોન કરી કરી નોતરા રાખો છો પણ અમે બધાય હરખે હરખા હી મેચ જોવા વાળા. ઠેક તમે બધા હરખ્યા હરખા છો તઈ હું મારી ઉંમર થઈ ગઈ છે પાકી ગયો હું હે એવી વાત નથી, તમે મેચ જોવા નથી બેહતા. અને એને ક્યાં અહીંયા બોલાવ્યો તારી બેનના વરને? તો તમને બોલાવું તને ખબર છે ને ઈ કેવો માણસ છે? તો કેવો માણસ? કઈ ખરાબ માણસ? ચોરી ડકેતી નથી કરતા કઈ. ચોરી ડકેતીની વાત નથી, તો? ઈ મેચનો સટ્ટો રમાડે હે બધાયને અને અહીંયા આપણી ઘરે તેડાવ્યો. કાલ સવારે અહીંયા કાંઈ બનાવ બનશે તો ગામમાં શું મોઢું બતાવવું? એ કાઈ બનાવ નો બને, સમજ્યા? અહીં કઈ બધાને ખબર ન હોય કે મારો બનેવી બુકી હે.
ખબર હશે ને પણ તમે પડશો હમણાં સેલિબ્રેશન કરતા હતા અહીંયા આવશે તો વળી આ બોલશે મારો માસો બુકી આવ્યો એવું નો કે મારા દીકરો એમ તો સમજે અને એવું ન બોલે હો બુકી બુકી એમ કે અમારે એક મહિનો થઈ ગયો ત્યાં જવાનું છે. ના મારા નથી આવું કે તમે જાઓ અહીંયા અને આ શું છે વાઇટકામાં એ આમાં અમે ચીઠી બનાવી આલી સાઈડ ટીમના નામ આલી સાઈડ ખેલાડીના નામ પછી બે ખોલશું ને શરત મારશું મને આ જરાય નથી ગમતું એટલું ઓલું થાય છે મનથી તો ન ગમતું હોય તો શું કરશે 2 મહિના તમારે સહન કરવું જ પડશે પછી કેટલું સહન કરવાની કઈક રીત હોય કઈક હૈદ હોય હવે અત્યારે મારા બેન ને બનાવી આવે છે એક શબ્દ બોલા હે નહીં ને ડાચું હે ને ઈ હે ને હાવ આમ હસતું રાખવું પડશે એ કઈ બોલવાનું ચાલ્યું 10 રૂપિયા ફેવિકિક લેતા હોય મારી જેમ આલી લેતા જાઓ મને દબવે એના હિસાબે મને દબવો છે કા તો પણ કોક આવતું હોય ઘરે તો ખરાબ બોલો તો હાલે કોઈ દિવસ કોક આવતું વાળું તો ઈ ક્યાં ન્યા કરોડપતિનો દીકરો છે ને મારી ઘરે નથી એની ઘરે હું ખાવા જાતો મને શું કામ એમ કયો કઈ ન બોલતા તો તમાર બેન બનાવી આવે ત્યારે બધું બોલતા હો તો ઈ આવું નથી કોઈ રમાડતો આ તો કોકને ખાડામાં ઉતારે હે કાનબઠીઓ ખાડામાં ઉતરવા વાળા આવે હે આ કઈ સામેથી કહેવા નથી જતો કે તારે રમવું હે એને ગામ ફોન કરે તો ઈ લે ચાલ ભલે આવે વાંધો નહીં. હું ઈ આવશે હું બેહી બીજું શું હોય હા બસ એક શબ્દ નહીં બોલવાનો આડું હા, અવડું વાંધો નહીં હા હલે જીણકા બોલાવતો નહીં તાર બાપને હા ઓલો આવે ને બોલાવજો ને હા એને બોલાવ હો તાર માસાને મન નો બોલાવતા જેદી કાંઈક થાય ને તેદી તમને તમારો બાપ હું યાદ આવીશ કે મારો ભાઈડો કહેતો લડી લે શું જો તમે તમારી હમણાં કહો એને થાય ને જેદી તમારી ઉપર કાંઈક તેથી હું તમને યાદ આવીશ તેદી જોઈ જાય હવનું થાય ને વવનું થાય ઈ વહુનું થાય તો વાંધો નહીં પણ ભેગું તમારા હિસાબે મારે બલીનો બોકડો બની હલવાવું ને વયસમાં તમે કહી દેજો હું આ લોકો નથી ઓળખતો બીજું હું એમ કે આલ્બમ બતાવો તો તારી યાર મંગળસૂત્ર પર ફોટો ન આવે હેથો પડતો ફોટો ન આવે હે એમ કહી દેજો આમાં નથી ઓળખતો આનું મોઢું તારો બાપ મારા જેવું આવે છે એમ ન ખબર કે આ છોકરો આનો છે હવે જાવ એનું મોઢું તો મારા જેવું આવે છે તમારા જેવું નથી આવતું કોકને પૂછી જવો ગામમાં બધાય કે ભગેડી ઉપર છોકરો ઉતરો છે જાવ મારા જેવો રૂપારો છે તમારા જેવો કાઈ નો કોઈ એમ કીધું કે એની માં ઉપર ઉતરો છે એવું કોઈ નો કે કાઈ આ ક્યાં પોઈતા છે ઈ આવશે હવે ચેક વાંધો નહીં તમે અંદર ગયો નકર તમે પાછા ઘડી વળી બહાર આવો એમ તો મારી હાડી હે સુખી પણ મારો હાડુ ભાઈ રહ્યો ને એ મોટો બુકી હે અને આવડિયાએ અહીંયા તેડાવ્યા છે એક બાજુ ગામમાં કેવી પોલીસની રેડું હાલે છે અને ઈ મોટો બુકી અહીંયા આવશે અને નહીં મારી ઘરે કાંઈક થાય તો ગામમાં મારો કેવડો ફજેતો થાય હવે થાય ઈ ખરું ઉપરવાળાના હાથમાં હે ભલે હાડુભાઈ આવે હાડુભાઈને ના તો ન પડાય પણ હવે જી થાય ને એ તમે બધાય જોજો લે આ તો ઓલો ધમો બુકી આ ગામમાં આની તો બાતમી હતી કે આ તો દુબઈ જવાનો હે લાય આની વાહ જવા દે જાય હે કે નહીં ઘરે મને તો મેં આવ્યો ને એટલે મેં કીધું મારી બેનને તેડાવી જ લઉં ઈ તે હારું કર્યું આ દુબઈ ની પીપુડી વગાડતા હતા પછી જાવ મારે નહીં મારી બેનને એકલા મૂકીને ક્યાંય અરે મેડમ તમારું ઇન્વિટેશન હોય આટલું પ્રેમ ભર્યું પછી દુબઈ કોને જવું છે આ તો વાંધો નહીં એ અહીંયા તો આખી આઈપીએલ અહીંયા જ રમવી છે તો પછી કાઈ ઘટે જ નહીં અમારે તો ઈ જ જોતું હતું સમજ્યા હું શું કહું બેન હા આ જીજાજી કા કઈ બોલતા નથી એ મેં કીધું તમારા બધાયનું સ્નેહ મિલન થઈ જાય ને પછી બોલું એને હે ને મારા હગા આવે ને એટલે મોઢે મગ ભરાઈ જાય સમજ્યા અમને એને બેન બનાવી આવ્યા હોય ને તો ઠેઠ પાદરે તેડવા જાય કા હવે જા ને એવું કાંઈ નથી મને ભાઈ તારી બેને હાવ ના જ પાડી આ તને હે વાત કરું કાંઈ બોલતા નહીં મારી બેન એવું ન કયો ખોટા નામ ચડાવો મારી બેન ના વધારે પડતું બોલતા ને એમ કીધું હોય છે હા તે બધું ઈ જ થયું અને તું તો તારી બેનના જ વખાણ કરીને કોઈ ઘરની માને ડાકણ કે હે કોઈ દાખલ નથી તમે હો ભગેડી યાર તમે આવાજ એકદમ ફની રહ્યા હો અને તું આ બધું લઈને આવ્યો એકદમ ફની રહ્યા કરી આ શું હે અરે યાર લેપટોપ છે તો આને ભેગું શું ગુડિયાની જરૂર હતી
સમજાવો એને આઈપીએલ ચાલુ થયો ને હા એટલે ઈ સટો રમવા જાવું તો દુબઈ. ફટા વારીની થામાને પણ મેં કીધું આ ગામડામાં કઈ પોલીસ વાળા કોઈ આવે નહીં ને? અહીંયા કોઈ નહીં આવે તમે ઉપાધિ જરાય ન કરતા અહીંયા આવતી ઈ ઉપાધિ નહીં કરે મારે ઉપાધિ થઈ ગઈ ને હવે એમાં હું ઉપાધિ પણ તું બિલકુલ ઉપાધિ ન કર, અહીંયા કોઈ પણ આવશે નહીં, એટલી સ્ટાઇલથી અમે બિઝનેસ કરશું. અને સાંભળ, જે કઈ પ્રોફિટ થશે ને એમાં 25% તને આપીશ માય ડિયર. એ મારે નથી જોતા આવા હરામના પૈસા. શેના આરામના? આ હરામના જ કહેવાય. બુદ્ધિના પૈસા છે, બુદ્ધિના બળદિયા. ભલે એ રાખજે તારી પાસે. અને જો હું કહી દઉં છું, અહીંયા તમે આવો સટો બોટો ન રમતા. ગામમાં મારી આબરૂ છે. કાલ સવારે કોકને ખબર પડશે કે ભગેડીનો હાડુભાઈ અને ભગેડીની હાડી બાઠકી અહીંયા આવ્યા હતા અને સટો ઘરે આદરો, તો મારે ગામમાં હું મોઢું બતાવું. એ કઈ થવાનો છે ની થાહે. તમે બે હાલો પેલા ફ્રેશ થઈ જાવ એટલે મેચ ચાલુ થવાનો ટાઈમ છે. ભગેડી યાર, જો સાંભળ તાર માસા લેપટોપ લઈને આવ્યા હે તો આપણે હે ને લેપટોપમાં મેચ જોવું મજા આવે હો ને. હા અને જોવો તો અંદર બે મેળું બંધ કરવાનું ધ્યાન રાખીને. અમે આ બહાર જ બેસું આમ બહારવા બોલો શું કરશું અંદર ગરમી થતી હોય અમને. પંખો છે જ નહીં. ઈ પંખો હે પણ મારે અહીંયા નથી બેહું અહીંયા જ બેહું છે. અમારે ખાવું પીવું હોય અહીંયા પછી પલંગે બધાય બેહેન ખાઈ મન ન પોહાય. મજા ન આવે હાકડમાં. હા હા ભલે તારે તો આમ વાડીએ જવાય. સાકડમાં મજા ન આવે તો ત્યાં તારી ઘરે કેમ જાણે બંગલો હોય અમને ન બોલાવાય ત્યાં તમને ભી પડતી એટલે અહીંયા મૈરા હો. જોવો હો ને તમે બધાય અહીંયા ઉતરો આખો ખાટલો મંદવાડનો. આ કિશોરી અને મારો હાડુભાઈ મોટો બુકી આ બે થઈને કરી નાખશે ભગેડીને દુખી. કોને? વિરાટને કેટલામાં? નહીં 20 કર નાખ, 20 કર નાખ. ઝીણકા પ્લીઝ ઝીણકા પ્લીઝ અત્યારે ધંધાનો ટાઈમ છે પ્લીઝ. હા ચાલુ થઈ ગયું રાજસ્થાન. અરે ભાઈ મેં તને કેટલી વાર કીધું તું હૈદરાબાદની સામે હોય તો એના ભાવ તું 3 ગણા ખંડા ખાન લખી નોટ કરી દઉં છું. રાજસ્થાન વર્ષે હૈદરાબાદ. હા 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 આલા એક તો ઝીણકા આપણે બરાબર છે. આવતો રહે. હા હા એમાં કઈ કહેવાનું નથી તમે તમારે બિંદાસ રમો. હા કેટલા? 20 બરાબર છે. ઓકે ચાલુ રાખો બિંદાસ રમો. બહુ ધીરે ધીરે ધંધો હાલે કા. તારે તો ભગવાને બે કાન આપ્યા. તારે જેટલા માથામાં વાળ છે ને એટલા કાન દેવાની જરૂર છે. એક અહીંયા ને એક અહીંયા અને બધી એક ફોન રખાય. આવો ભલે. એક હું કહ્યું ને જોઉં છું. એક મુક દે. એવો ધંધો કરે હે. મારી બેન કાલ હવારે પૈસા વાળી થઈ જાય હું તો આવી રહીશ આઈ નહીં એ નથી જોતા આરામના પૈસા. હવે જાવ દે હવે. હવે અમે હે ને હું ને ઝીણકો ચીઠી ખેંચી લાવ ઝીણકા ખેંચ. આમ કઈ દુબઈ જવાય અહીં ગામડામાં જ રહેવું પડે. આવું કઈ કરો તો દુબઈ ફરવા જોઈએ. આવું કરીને જો માથામાં વાળ ખરી ગયા. મારે કોહલી હાલો જીજાજી મને ઝીણકા તરફથી ધોની હે અને મારા તરફથી વિરાટ કોહલી છે. હાલો એ મને આ નથી ગમતું એમ કહું છું. તમે ઊભો થઈ જા. એ બેહી જાવ તમે એઠે બે. મારે નથી બે હું તમે બંધ કરો ને બધું આ. મજા આવે બેહી જાવ. પચા લગાડવાનું કહી દે તારે. મમ્મી હો કરી નાખ. હો હાલો જો ફોટા પાડે ટીવી વાળા ભાઈ છે. ટીવી માં દેવાના ફોટા નથી પાડતો, કઈ આ વિડીયો ઉતરતો તો. ટીવી માં આવશે. ટીવી માં નહીં આવે તો છાપામાં આવશો તમે. કા હું કોઈ ટીવી વેચવા વાળો નથી. કઈ હું તેજ ઇન્સ્પેક્ટર. અને તમને બધાયને આ સટ્ટો રમતા પકડાઈ ગયા હો. ક્યારનો ગોતતો તો ક્યાં ભાગો હો? તમે જો સાહેબ અમે ઘરના ને અમે તો ખાલી મેચ જોવા બેઠા જીજાજી કયો હવે તમે. એ બેન તમે બોલો માં. હે ધમા તું તો મોટો બુકી, તને તેમ છે ને તું પકડાઈશ નહીં. દુબઈ વહી જાય તેને બદલે અહીંયા આવ્યો. હે તારાથી મોટો બુકી કોણ પપ્પા હે? તું તો ભોળો બનતો તો. હે જાણે તને કઈ ખબર ન હોય. ઉભા રહ્યો તમે. મારી વાત સાંભળો. પેલા તમે વાત સાંભળો. મોટું નતો બતા વાત સાંભળો. એ આને જીભ જલાય છે. ઈ બુકી નથી બોલ્યો, દુખી બોલ્યો હે. અહીંયા કે તારા ડો ખોટું બોલવા. મારા પપ્પા દુખી બોલ્યો. સાહેબ મારામાં માર વરને સાહેબ મારો વર કાઈ નથી કરતો. હાલો હાલો સાહેબ, અહીંયા 4 બુકી પકડાઈ ગયા હે અને એક નાનું એનું બચ્ચું પકડાઈ ગયું હે. તમે ફટાફટ તમારી આખી ટીમ લઈને આવો. હા અને 2 બાયું છે એમાં.
હા ફટાફટ આવજો. જીવકા પોલીસ વાળા હવે આપણને જેલમાં નાખી દે તો એ પોલીસ વાળા જીજાજી હમણાં પણ હવે આપણે શું કરશું જીજાજી? હવે હેઠો બેને ચિંતા ન કરો. તમને પેલા જ ના કોઈ કીધું ને હે? અને તું શું આમાં માથ પહેરે વિસી કર્યો એવી રીતે? તમને પેલા જ કહેતો હતો ને કે કરવાનું એ કરો, બીજું ન કરો. પૂરતી થાય અને કોકને ફોને કર્યો, સાહેબ અહીંયા બધા પકડાઈ ગયા, જીણકો મૂકી હે, બે બાયું બે ભાઈઓ. હું મારા જીણકાને ક્યાંય નહીં મૂકું. તારા બાપ મારશે. હવે મારે તો હેરાન ને, હું તો કારણ વિનાનો તમારે ભેગો હલવાડો ને, વાક વિનાનો. હવે મારે જેલમાં હળવું ને, એક તો દુઃખી હતો ઘર બાબતે, અને પાછો આ બુકીના હિસાબે જાજો દુઃખી થયો. અને તમને બધાને કહું છું કે સવારે છાપામાં જોજો પેલા પતે અમારા બધાના ફોટા આવશે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરભાઈ કિશોરીને IPL ચાલુ થઈ ગયો છે તો મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.